કપડવંજના દનાદરા ગામમાં એક જ ગામના લોકો વચ્ચે મારામારી થઈ। મારામારીની ઘટનામાં 4 લોકો ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત થયા। 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। એક ઇસમે મેડિકલ ઓફિસરના રૂમની બહારના દરવાજાને મુક્કો પણ માર્યો હતો। ઇસમ દ્વારા દરવાજાને મુક્કો મારતા કાચ તૂટતા ડરનો માહોલ ફેલાયો। ફરજ પરના તબીબે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં જાણ કરી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। 108ની ટીમ દર્દી લઈને આવ્યા હતા। દર્દી અંદર સ્ટ્રેચરમાંથી બેસાડ્યા, બાકડા પર બેસાડ્યા, ટ્રીટમેન્ટ ચાલુ હતી અંદર, પણ દર્દીનો ગુસ્સો અને બહાના પર ઉતાર્યો, બહાનાનો કાચ તોડી નાખ્યો। બધા લાભવાથી ઊભા હતા, એમાં રીતે નુકસાન થયેલ છે। નાના છોકરાઓ પણ નીકળ્યા હતા, જે હાલ એના ટ્રીટમેન્ટ ચાલતી હતી, અને મેડિકલ ઓફિસર રૂમની બારીનો બહાનાનો કાચ તોડ નાખ્યો છે। જે આપણે દેખાય કે સીધો એના બેઠાને એમને તોડ નાખ્યો છે કાચ। હું અહીંયા સિસ્ટર છું, સ્ટાફ નર્સ મીનાક્ષીબેન મારું નામ છે। અને 108 આવી લગભગ 1 વાગ્યાની અંદર 108 આવી એમાં 3 દર્દીઓ આવ્યા મારામારીના, બરાબર। હવે એ આવ્યા, અંદર અમે લીધા એ પેશન્ટને, અને અંદરો અંદર એમનો આંતરિક ઝઘડો હતો એટલે મારામારી અંદર અહીંયા જ કરવા માંડ્યા, અને પેલી સાહેબની ઓફિસનો કાચ તોડી નાખ્યો, બારણાનો કાચ તોડી નાખ્યો। અહીંયા પેશન્ટો એ દર્દી આવ્યા, એના બી સગા બધા ઘણા અંદર ઘૂસી ગયા, એમ એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા। ઉપરથી અમારે અહીંયા પોપડી ચાલુ હતી, પેશન્ટો 4 દાખલ હતા। કોઈને નુકસાન થયું છે? કંઈ ના, નુકસાન કોઈને નથી થયું, પણ એમ કે કાચ બધે વેરવી એટલે કોઈને વાગી તો શકે ને। હા।